સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામે નજીવી બાબતે થયેલી મારામારીમાં એક વ્યક્તિનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. મટન શોપની ગંદકીને પીછા ઘાસચારામાં ઉડીને આવતા તે અંગે કહેવા જતાં 3 લોકોએ પાઇપોથી હુમલો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ હુમલામાં સોરમભાઈ સિપાહીનું મોત થતાં સમાજ અને પરિવારજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. મળતી માહિતી મુજબ થલવાડા ગામમાં મટન શોપની ગંદકી તેમજ પીંછા આસપાસના ઘાસચારામાં ઉડીને આવતા સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી હતી. આ બાબતે રજૂઆત કરવા જતાં સોરમભાઈ સિપાહી સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા 3 લોકોએ પાઇપો વડે હુમલો કર્યા હોવાનું પરિવારજનો અને સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હુમલો એટલો ગંભીર હતો કે સોરમભાઈ સિપાહીને ગંભીર ઈજા પહોંચી હતી. તેમણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે વડગામ સિવિલ હોસ્પિટલ ખાતે સમાજના આગેવાનો, પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થયા હતા. મૃતકના પરિવારજનોએ સ્પષ્ટ જણાવ્યું કે જ્યાં સુધી હત્યા કરનારા આરોપીઓને ઝડપી પાડવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ લાશ સ્વીકારશે નહીં અને અંતિમ વિધિ પણ નહીં કરે. સમાજના આગેવાનોએ આ બનાવને સીધી હત્યા ગણાવી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વડગામ પંથકમાં ચકચાર મચાવી છે. હું લિયાકતભાઈ કુરેશી, વડગામ તાલુકા સિપાહી સમાજ પ્રમુખ. આજ રોજ 27 એપ્રિલના રોજ વડગામ તાલુકાના થલવાડા મુકામે સોરમખાન દેવાભાઈ સિપાહીની કરપીણ હત્યા કરવામાં આવી છે. જે હત્યાના આરોપી અરમાનભાઈ પઠાણ, સાદુલભાઈ પઠાણ અને બિસામિયા પઠાણ ને હત્યાનો આરોપી છે. ને તે લોકોની જ્યાં સુધી ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમે વડગામ સિવિલમાં બોટ આ મૈયત સ્વીકારીશું નહીં. અને આ લોકો ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ખૂબ માથાભારે તત્વો છે અને લોખંડની પાઇપો વડે માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી છે. અને ત્યારબાદ આ લોકોના ઘર પર અમારી માંગ છે કે બુલડોઝર ચાલવું જોઈએ. કયા બાબતે બનાવ બન્યો? આ બનાવ થલવાડા મુકામે જે સોરમભાઈ છે તેમને ઘાસચારાનો ઠેકો છે અને તેની સામે આ આરોપીઓની ગેરકાયદેસર મટનની દુકાન ચલાવે છે અને મુરઘાઓનો કટિંગ કરે છે, જેનો પૈસાઓ ઉડી આ ઘાસચારામાં પડતા હતા. સોરમભાઈ તેમને કહેવા જતાં આ લોકો ઉશ્કેરાઈ ગઈ. અરમાનભાઈ, સાદુલભાઈ અને બિસામિયાએ માથામાં પાઇપો મારી કરપીણ હત્યા કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન ગણતરીના પૂર્વે વાવથરાદ વિસ્તારમાં ભાજપમાં આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવતો જોવા મળી રહ્યો છે. પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ભુરાજી ઠાકોરે જાહેરમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર સામે ગંભીર આક્ષેપો કરતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ભુરાજી ઠાકોરે જણાવ્યું હતું કે મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાર્ટીની ઘોર ખોદી છે અને તેમની કાર્યશૈલીને કારણે ભાજપને ભારે નુકસાન ભોગવવું પડશે. તેમણે કહ્યું કે સ્વરૂપજી ઠાકોર સામે કાર્યકરોને સામાન્ય જનતામાં ભારે રોષ છે, જેનું સીધું પરિણામ આવનારી ચૂંટણીમાં જોવા મળશે. તેમણે આક્ષેપ કર્યો કે ટિકિટ ફાળવણી દરમિયાન મંત્રી દ્વારા વહાલા દ્વાલાની નીતિ અપનાવવામાં આવી હતી, જેના કારણે વર્ષોથી પક્ષ માટે કામ કરતા કાર્યકરોની અવગણના થઈ છે. ભુરાજી ઠાકોરે જણાવ્યું કે અમારી યોગ્ય માગણીઓ હોવા છતાં ઇરાદાપૂર્વક ટિકિટ આપવામાં આવી નહીં, જેના કારણે પક્ષમાં અસંતોષ વધ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસમાંથી નવા લાવવામાં આવેલા ઉમેદવારોને ટિકિટ આપવાના નિર્ણયથી ભાજપને ભયંકર પરિણામ ભોગવવું પડશે. જે લોકો વર્ષોથી પક્ષ માટે લડ્યા તેમને અવગણીને બહારથી લાવવામાં આવેલા લોકોને મહત્ત્વ આપવું કાર્યકરો માટે નિરાશાજનક છે, તેમ તેમણે કહ્યું. વધુમાં ભુરાજી ઠાકોરે વિકાસના મુદ્દે પણ મંત્રી પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે સ્વરૂપજી ઠાકોરે માત્ર વચનો આપ્યા, પરંતુ કોઈ વચન પૂર્ણ કર્યું નથી. પેટા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રીની હાજરીમાં નર્મદાના પાણી માટે 13 ગામોને આપવામાં આવેલું વચન હજુ સુધી પૂર્ણ થયું નથી. ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની સ્થિતિ અંગે પણ તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો. લોકોને કહેવામાં આવે છે કે રોડ પહોળો કરાશે, વિકાસ થશે, પરંતુ હકીકતમાં કોઈ કામ થતું નથી. હા, બાબર તાલુકા પંચાયતની 3 સીટો છે અને 18 તાલુકા પંચાયત છે, 3 જિલ્લા પંચાયત છે. આમાં ચૂંટણીનો બહુ માહોલ હતો
માહોલમાં અત્યારે જે પરિણામ કાલે આવવાના છે એ પરિણામની તો આ સૌ લોકો રાહ જોઈ રહ્યા છે. પણ મારા મંતવ્ય પ્રમાણે અહીંના સ્થાનિક ધારાસભ્ય અને મંત્રીશ્રીના કારણે લોકોમાં ખૂબ રોષ ફાટી નીકળેલો છે. કારણ કે એ લોકોએ વાલા દવલાની નીતિથી ટિકટો ફાળવેલી છે. ગામડામાં કોઈ વિકાસના કામ કરેલ નથી, તેમજ જે વચન આપેલ છે એ પણ પૂરા કરેલ નથી. લગભગ ક્યાંય પણ આ લોકોએ જે તે બોલવાનું ખરું પણ કાંઈ આપતા નથી. એના માટે લોકોને ખૂબ રોષ છે. કારણ કે તાલુકા અને જિલ્લા પંચાયતની ટિકિટોમાં પણ આ લોકોએ કોઈ સગા હાળા હોય, બનેવી હોય, કોઈ પણ આ એમના સગાવાલા દ્વારા સિવાય ગામમાં હોય એ બધી બાજુ પણ એમના સગાવાલા સિવાય ટિકિટો આપેલ નથી. આનું પરિણામ ભોગવવાનો વારો હા, પરિણામ ચોક્કસ ભોગવવો પડશે. કારણ કે લોકોમાં એટલો અસંતોષ હતો. કારણ કે અમને જે વચન આપીને ટિકિટ નથી આપી એના માટે મેં અગાઉ કહ્યું હતું કે લોકોને અમારી ખૂબ માગણી હતી. આ વિસ્તારમાં લોકોના અમે ટાપા કરેલા હતા. લોકોના અમે રાત દિવસ લોકો વચ્ચે રહીને એમના માટે કામ કરેલું છે. એટલા માટે લોકોને અમારી માગણી હતી. તેમ છતાં આ લોકોએ અમને ઈરાદાપૂર્વક ટિકિટ ના આપી. એમાં જે નવા કોંગ્રેસમાંથી લાવી અને ભાજપમાં લાવી અને એમને ટિકિટ આપીને જે મીઠા સીટમાં લાવેલ છે એમનું તો ભયંકર પરિણામ ખોટું ભોગવવું પડશે એવી પૂરેપૂરી શક્યતા છે. અને જે બરવાળા સીટ છે એમાં પણ અત્યારે પૂરેપૂરી શક્યતા છે કે એ પણ ભાજપ જીતી શકે એવી શક્યતા જ નથી. સણવા સીટમાં પણ એવી ને એવી પોઝિશન છે. આ રીતે પોઝિશન એટલા માટે છે કે આ એક જ મંત્રીશ્રીના કારણે જે સ્વરૂપજી મંત્રીશ્રીના કારણે જ આ તકલીફ ઊભી થઈ છે. લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. હજુ તો આમાં કેટલોય રોષ ફાટી નીકળ્યો છે. જે અમારે પેટા ચૂંટણીની અંદર જે નર્મદાનું વચન આપેલ છે કે જે કુવાડા, બરવાળા, ભીમોરડી, અભાસણા એવા અન્ય 12-13 ગામોને પેટા ચૂંટણીમાં મંત્રીશ્રીએ અને જે મુખ્યમંત્રીની હાજરીમાં આ સ્વરૂપ જે વચન આપેલ હતું પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કે નથી કોઈ એમને કોઈ ક્યાંય રજૂઆત પણ કરેલ નથી. અમે રજૂઆત કરી છે પણ આ લોકોએ મંત્રીશ્રીએ ક્યાંય રજૂઆત કરેલ નથી કે નથી એનું કોઈ પરિણામ આવેલ નથી. હજી મંત્રીશ્રીએ વિકાસના કામો ગામડાઓમાં કેવા કરેલા? વિકાસના કામો એ મેં કીધું એવી રીતે કે જે કાંઈ પણ વચન આપેલ છે, જે ધારો કે ઇન્દરવા આપણે બાભરથી ઇન્દરવા રોડ તમે હાલ તમે જોયા હો તો એટલા બધા લોકો ચાલે પગે ચાલી શકે એવી રસ્તો નથી, ખરાબ છે. હવે એ લોકોને વચન આપે છે કે લોકો રજૂઆત કરે એટલે ખોટું ઊલું બનાવવાની વાત કરે છે કે ભાઈ આ તો અમારે પહોળો કરવાની વાત છે એટલે થોડું મોડું થાય છે. અરે ભાઈ તમે અમે સરકારમાં અત્યારે કેટલાય વર્ષથી આ પાર્ટીઓમાં બેઠા છીએ એટલે કોઈ એવી ખોટી વાત ના હોય. આ તો સરકારના રૂલ્સ પ્રમાણે અમુક ટાઈમે પહોળા રોડ થતા હોય છે, ડામર રોડ નવા બનતા હોય છે, એ સરકારનો રૂલ્સ છે યાર. આ તો વસ્તીને ઓલું બનાવે છે કે ભાઈ અમે પહોળો રસ્તો કરવા માટે થોડું મોડું થયું છે. આવી રીતે ખોટું ના ચાલે. એવા ઇન્દરવાથી દાંડવાળા રોડ પણ એ લોકોએ આજ દિન સુધી વચન આપીને કરેલ નથી. અમારે અબાસણાથી રડકિયા રોડ પણ એમને બોલેલ છે, એ પણ આજ દિન સુધી કરેલ. એવા કેટલાય વચન પેટા ચૂંટણીમાં આપેલ છે પણ એક પણ થયેલ નથી. ખાલી એમના પેટા કોન્ટ્રાક્ટરોમાં વાળા દવાના પેટા કોન્ટ્રાક્ટરને કામ આપવા માટે અને એ બધું એમના મળતિયાઓને કામ આપવા માટેનું કામ કરે છે, બીજું કોઈ કામ થતું નથી. નર્મદાના પાણી માટેની કેટલાક વિસ્તારોમાં સમસ્યા હતી, એ માટે એમાં કોઈ કામગીરી થઈ છે? નહીં, કોઈ થઈ નથી. મેં કીધું એમ આપણે જે 12 ગામમાં અમારે આ સમસ્યા છે એ પેટા ચૂંટણીમાં વચન આપેલું હતું, એ આજ દિન સુધી કોઈ કાર્યવાહી થયેલ નથી. શું આનું પરિણામ આ ચૂંટણીમાં જોવા મળશે? આ પરિણામમાં માન્ય પત્રકારોનો તો ખૂબ આભાર માનવો જોઈએ, તમારો બેનનો, કાંતુભા અને ભાઈ શ્રી મહેન્દ્રભાઈ. કારણ કે આ તમે એક લોકો સુધી વાત પહોંચે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ કે જે આ લોકો ખોટા વચન આપીને ખોટા નેતાના પહેરી જાય એના માટે પબ્લિકને જાગૃત કરવાની જરૂર છે. હજુ પણ અમે 2027 સુધી તો આપના માધ્યમથી અમે જેટલી પબ્લિક જાગૃત થશે એટલી કરશું કે આવા ખોટા નેતાઓ કાંઈ પહેરી ન જાય, જૂઠા નેતાઓ ન પહેરી જાય. ખોટા વચન આપી અને ખોટા અમને પણ વચન આપ્યું છે કે તમને જિલ્લા પંચાયતની ટિકિટ આપશું, આવા વચન આપીને જે નેતાઓ જતા રહે એને પબ્લિકે પાઠ ભણાવવો જોઈએ, એમને પણ ભણાવવો જોઈએ. ને અત્યારે ગઈકાલે પણ પરિણામ ઓછું આવશે એનો પણ પાઠ, એનો પાપ પણ આ માન્ય ધારાસભ્ય અને સ્વરૂપજીને પણ પાપ લાગવાનું છે.
આ પાર્ટીનું ઘોર ખોદી છે આ સ્વરૂપજી. વાવથરા જિલ્લાના લાખણી તાલુકામાં મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. લાલપુર લવાણા માર્ગ પર બેવટા નજીક મંડપનો સામાન ભરેલો ટ્રેક્ટર વીજ પોલ સાથે જોરદાર અથડાતા 2 સગા ભાઈઓના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. મળતી માહિતી મુજબ લાખણી તાલુકાના લાલપુર લવાણા માર્ગ પર બેવટા પાસે મોડી રાત્રે મંડપ ભરેલો સામાન ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન અચાનક ટ્રેક્ટરનો ચાલક કાબુ ગુમાવતા ટ્રેક્ટર સીધું જ રસ્તા કિનારે આવેલા વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાયું હતું. અથડામણ એટલી જોરદાર હતી કે ટ્રેક્ટરનો આગળનો ભાગ સંપૂર્ણપણે નુકસાન પામ્યો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર હિતેશ ઠાકોર અને રાહુલ ઠાકોર નામના 2 સગા ભાઈઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. બંને ભાઈઓના અચાનક મોતથી પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો હતો. અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર અન્ય એક યુવક મહેન્દ્ર ઠાકોર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. સ્થાનિક લોકો અને પોલીસની મદદથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આ ગોઝારા અકસ્માતે લાખણી તાલુકામાં શોકનો માહોલ સર્જ્યો હતો. યુવાન વયે 2 સગા ભાઈઓના નિધનથી ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગુજરાતમાં હાલ આકરા ઉનાળાનો આકરો પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત રાજ્યભરમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં હીટવેવની ગંભીર ચેતવણી આપવામાં આવી છે અને 5 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના સત્તાવાર અહેવાલ મુજબ રાજ્યમાં હાલ વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે અને આગામી 7 દિવસ સુધી ક્યાંય પણ વરસાદની કોઈ શક્યતા નથી. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હીટવેવની ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાવાની શક્યતા છે. આ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને આવતીકાલે કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી અને પાટણ જિલ્લામાં તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ખૂબ જ ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. મહાનગરોની વાત કરીએ તો અમદાવાદમાં 44.8 ડિગ્રી સેલ્સિયસ અને પાટનગર, ગાંધીનગરમાં 44.2 ડિગ્રી સેલ્સિયસ જેટલું રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં હવામાન અંગે આગાહી કરતા વિભાગે વધુમાં જણાવ્યું કે હજુ આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના સરેરાશ તાપમાનમાં વધારો થઈ શકે છે, જેનાથી લોકોને આકરા તાપનો સામનો કરવો પડશે. જો કે તાપમાન બાદ નાગરિકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળવાની આશા છે. 3 દિવસ પછી મહત્તમ તાપમાનમાં અંદાજે 3 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. आने वाले 7 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर है, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है. और वार्निंग की बात करेंगे तो हीट वेव की वार्निंग डे 1 और डे 2 के लिए है गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए. और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे हीट वेव की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं कच्छ, जिसमें ऑरेंज अलर्ट है. और इसके अलावा राजकोट, सुरेंद्रनगर, मोरबी और साथ में पाटन डिस्ट्रिक्ट शामिल है, जहाँ पर येलो अलर्ट जारी है. और कल के लिए कच्छ, राजकोट, सुरेंद्रनगर, मोरबी और पाटन डिस्ट्रिक्ट शामिल है, जिसमें हीट वेव की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. और हॉट एंड ह्यूमिड कंडीशंस की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशंस आने वाले 2 दिनों के लिए एंटायर गुजरात कोस्ट में बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण. और पिछले 24 घंटे में हम मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे, जिसमें सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर पूरे गुजरात स्टेट में जहाँ पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो कांडला एयरपोर्ट है 45.2 डिग्री सेल्सियस. और अहमदाबाद में 44.8 और गांधीनगर में 44.2 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर पिछले 24 घंटे में रियलाइज हुआ है.
और मैक्सिमम टेम्परेचर हम अहमदाबाद और गांधीनगर के फोरकास्ट की बात करेंगे तो आज के लिए मैक्सिमम टेम्परेचर अहमदाबाद और गांधीनगर दोनों जगह के लिए 44 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और विंड की बात करेंगे तो गुजरात स्टेट में लैंड रीजन पे जो विंड की डायरेक्शन होगी वो वेस्टर्ली टू नॉर्थ वेस्टर्ली विंड ट्रेवल करेगी। और जो अभी सिस्टम है, जो सिनॉप्टिक सिस्टम अभी बना हुआ है वो एक वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजीशन है 54 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे। और इस WD के पोजीशन और इसके मूवमेंट को ध्यान में रखते हुए आने वाले 2 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में। और हॉट एंड ह्यूमिड कंडीशन आने वाले 2 दिनों के लिए एंटायर गुजरात कोस्ट के लिए की वार्निंग है। सर टेम्परेचर फॉल होने वाला है, उसका कारण क्या रहेगा? आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर नो चेंज में रहेगा। उसके बाद 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है जिसके कारण ये वेस्टर्न डिस्टर्बेंस की पोजीशंस है जो कि अभी 54 डिग्री ईस्ट लॉन्गिट्यूड पे है। जैसे ये नॉर्थ वेस्ट इंडिया को अप्रोच करेगा उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है। સુરતના અત્યંત વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં આજે ધોળા દિવસે એક મોટી લૂંટની ઘટના સામે આવતા સમગ્ર શહેરમાં કળભળાટ મચી ગયો છે। 4 જેટલા અજાણ્યા હથિયારધારી લૂંટારોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ઘૂસીને બેંક કર્મચારીઓને બંધક બનાવ્યા હતા અને અંદાજિત 50 લાખ રૂપિયાની માતબર રકમની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે। ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકની શાખામાં આજે 4 જેટલા અજાણ્યા શખ્સો અચાનક ત્રાટક્યા હતા। આ તમામ લૂંટારોએ પોતાની સાથે ઘાતક હથિયારો લઈને આવ્યા હતા। તેઓએ બેંકમાં પ્રવેશતાની સાથે જ હથિયારો બતાવીને બેંકમાં ભયનો માહોલ ઊભો કરી દીધો હતો અને ફિલ્મી ઢબે લૂંટની શરૂઆત કરી હતી। બેંકમાં ઘૂસેલા લૂંટારોએ કોઈપણ જાતનો પ્રતિકાર ટાળવા માટે સૌપ્રથમ બેંકમાં હાજર તમામ કર્મચારીઓને હથિયારના જોરે ડરાવીને બંધક બનાવી દીધા હતા અને ત્યારબાદ તેઓએ બેંકની અંદરથી જ કેશ કાઉન્ટર અને અન્ય જગ્યાએથી અંદાજિત 50 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લૂંટ ચલાવી હતી। લૂંટને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ગણતરીની મિનિટોમાં જ બેંકની બહાર નીકળી ગયા અને ફરાર થઈ ગયા હતા। આ લાખો રૂપિયાની લૂંટની ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ કંટ્રોલ રૂમ તુરંત જ હરકતમાં આવી ગયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાત્કાલિક બેંક પર પહોંચી ગયો હતો। હાલમાં પોલીસે બેંકની અંદર અને આસપાસના રસ્તાઓના CCTV ફૂટેજ મેળવીને લૂંટારુઓની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે।